સુરત જિલ્લાના 7 તાલુકાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડની ટ્રાન્સમિશન લાઇનના પ્રોજેક્ટને લઈ અસરગ્રસ્ત ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ આજે કલેક્ટર કચેરી પહોંચ્યું હતું અને રજૂઆત કરી હતી। સુરત જિલ્લાના 7 તાલુકાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડની ટ્રાન્સમિશન લાઇનના પ્રોજેક્ટને લઈ અસરગ્રસ્ત ખેડૂતો અને તેનું પ્રતિનિધિ મંડળ આજે સુરત કલેક્ટર કચેરી પહોંચ્યું હતું। ઓલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા અને માંડવી તાલુકાના ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેતૃત્વ હેઠળ કલેક્ટરને રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન જરૂરી છે, પરંતુ તેના બદલે મળતા અનુસૂચિત અને પુનર્વસનના પ્રશ્નોને કારણે ખેડૂતોમાં રોષ છે। તેઓની માંગણી છે કે ટ્રાન્સમિશન લાઇન માટે લેવાતી ખેતીની જમીનનો યોગ્ય બજાર ભાવ અને તાત્કાલિક વળતર આપવામાં આવે। આ સાથે જ લાઇન નીચેની જમીન પર ખેતી અને બાંધકામ સંબંધિત નિયમો સ્પષ્ટ કરવા, પાક અને વૃક્ષોના નુકસાન આવકની ભરપાઈ કરવી અને પ્રોજેક્ટ સંબંધિત તમામ માહિતી ખેડૂતો સાથે સુલભ રીતે શેર કરવાની માંગણી રજૂઆત કરવામાં આવી છે। ખેડૂત નેતાઓએ ચેતવણી આપી છે કે જો તેમની વ્યાજબી માંગણીઓને ધ્યાને લેવામાં નહીં આવે તો તેઓ વ્યાપક આંદોલન કરવા ગંભીર બનશે। અમે આજે સુરતના કલેક્ટરને મળવા માટે આવ્યા છે। એમાં મહુવા તાલુકો, બારડોલી તાલુકો, કામરેજ તાલુકો, પલસાણા તાલુકો, ઓલપાડ તાલુકો, માંડવી માંગરોળ તાલુકો, આ જે તાલુકાઓમાંથી જે ટાવર લાઇન પસાર થાય છે એને લઈને જે કલેક્ટરો દ્વારા ખોટા ઓર્ડર કરવામાં આવ્યા છે, એક તરફી રીતે ડીએલવીસી બનાવવામાં આવી છે, એ ઓર્ડરો રદ કરવા માટે અને ડીએલવીસીના ઓર્ડરો રદ થાય, ડીએલવીસીનો જે હુકમ કર્યો છે એ પણ રદ થાય, એ પ્રકારની રજૂઆત કરવા માટે અમે કલેક્ટર શ્રી સમક્ષ આવ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।